હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર આપણે શું કીધું છે? મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો અહીંયા લખી દઈએ સૌપ્રથમ આપણે મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો અહીંયા બે ભાગીદારના નામ આપ્યા છે. પહેલા ભાગીદારનું નામ શું છે? મહેતા. બીજા ભાગીદારનું નામ શું છે? પંડ્યા. હવે આગળ વધીએ અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. તો અહીં બીજો સેન્ટેન્સ આપણે લખી દઈએ બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. ઓકે, આગળ શું કીધું છે? વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો કુલ નફાની રકમ કેટલી આપી છે? અહીંયા આપણને 87,500. તો અહીં લખી દઈએ આપણે કુલ નફો બરાબર 87,500. ચાલો હવે આગળ વધીએ. તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આના પહેલાના દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હતું. તો નફાની વહેંચણી ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે કરી દીધી. પરંતુ આ દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો નફા નુકસાનનું પ્રમાણ આપણને શોધવું પડશે. તો કઈ રીતે શોધવું? તો પહેલા ભાગીદારનું નામ છે મહેતા, બીજાનું નામ છે પંડ્યા અને ત્રીજાનું નામ છે બાજપાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આટલો બધો સમય નથી તો હું તમને શોર્ટમાં એક્સપ્લેન કરીશ કે નફા નુકસાનનું પ્રમાણ કઈ રીતે શોધવું પ્રશ્નો પરથી. તો અહીંયા પહેલો જે સેન્ટેન્સ છે એમાં બીજા ભાગીદારનું જે નામ આપ્યું હોય એને ધારી લેવાનું 1. તો અહીંયા શું કીધું છે? મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો અહીંયા બીજા ભાગીદારનું નામ શું છે? પંડ્યા. તો પંડ્યાને શું ધારીશું આપણે? 1. એટલે પહેલા સેન્ટેન્સની અંદર જેનું નામ બીજા નંબરે આપ્યું હોય એનું પ્રમાણ શું ધારી લઈશું આપણે? 1. હવે આપણે વાંચીએ મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો મહેતાને પંડ્યા કરતા એટલે પંડ્યાનો ભાગ કેટલો છે? 1. તો મહેતાને પંડ્યા તો પંડ્યાનો ભાગ 1 લખી દીધું. કરતા 4 ગણો તો અહીંયા લખી દઈએ 4 ગણો એટલે ગુણાકાર. કઈ નિશાની આવશે? ગુણાકાર. તો 4 એકુ 4. તો મહેતાનું પ્રમાણ કેટલો મળી ગયું? 4 અને પંડ્યાનું કેટલું ધાર્યું આપણે? 1. હવે આગળ વધીએ. બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. જે બાજપાઈ છે એને મહેતાના હિસ્સાનો, તો મહેતાનો હિસ્સો કેટલો છે? 4. એનો કયો ભાગ? અડધો ભાગ. અડધો એટલે 2, ભાગ એટલે ભાગાકાર. તો 4 નો 2 વડે ભાગાકાર કરીએ તો કેટલો જવાબ મળશે? 2. તો 2 દુ 4. હવે નફા નુકસાનનું પ્રમાણ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? આપણને 4:1:2. તો અહીં લખી દઈએ નફા નુકસાનનું પ્રમાણ બરાબર. તમને સારી રીતે લખવું પડશે નફા નુકસાનનું પ્રમાણ એમ. ચાલો કેટલું મળ્યું? 4:1:2. હવે કુલ નફાની રકમ આપણી પાસે છે અને નફા નુકસાનનું પ્રમાણ પણ આપણી પાસે છે. આ જે કુલ નફાની રકમ છે એની વહેંચણી આપણે કેટલા ભાગીદારો વચ્ચે કરીશું? 3 ભાગીદાર. પહેલા ભાગીદારનું નામ શું છે? મહેતા. અહીં લખી દઈએ મહેતાનો નફો બરાબર કુલ નફાની રકમ કેટલી છે? 87,500 ગુણ્યા મહેતાનો ભાગ. પહેલા નંબરે મહેતાનો નામ છે તો આ પહેલો ભાગ કોનો થશે? મહેતાનો. બીજો ભાગ પંડ્યાનો. ત્રીજો ભાગ બાજપાઈનો. તો મહેતાનો ભાગ કેટલો છે? 4 અને છેદમાં કુલ ભાગ એટલે 4 ને 2 6, 6 ને 1 7. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? 87,500 નો ગુણાકાર 4 સાથે અને ભાગાકાર 7 સાથે. 87,500 ગુણ્યા 4 અને ભાગાકાર કોની સાથે? 7 સાથે. તો કેટલી રકમ મળશે? 50,000. એટલે મહેતાના ભાગમાં કેટલો નફો મળ્યો? 50,000. હવે મહેતા પછી બીજા ભાગીદારનું નામ શું છે? પંડ્યા. તો અહીં લખી દઈએ આપણે પંડ્યાનો નફો. પંડ્યાનો નફો બરાબર કુલ નફાની રકમ કેટલી છે? 87,500. ચાલો હવે પંડ્યાનો ભાગ કેટલો છે? 1. પંડ્યાનો ભાગ કેટલો છે? 1/7. આવી જ રીતે આપણે પંડ્યા પછી કયા ભાગીદારનું નામ છે? બાજપાઈ.
તો બાજપાઈનું લખી દઈએ, બાજપાઈનો નફો બરાબર કુલ નફો કેટલો છે 87,500 ગુણ્યા બાજપાઈનો ભાગ કેટલો છે 2 ભાગ્યા કુલ રકમ કેટલી મળશે 7 છેદમાં કુલ રકમ કેટલી આવશે 7 આવશે ભાગ્યા 7. તો અહીં સૌપ્રથમ આપણે જોઈ લઈએ 87,500 છે એનો ગુણાકાર 1 સાથે અને ભાગાકાર કોની સાથે કરીશું આપણે 7 સાથે. એ રકમ કેટલી મળશે આપણને 12,500. ચાલો હવે 87,500 એનો ગુણાકાર કોની સાથે 2 સાથે અને ભાગાકાર કોની સાથે 7 સાથે. તો અહીં રકમ કેટલી મળશે 25,000. તો મહેતાના ભાગે કુલ 87,500 માંથી મહેતાના ભાગે 50,000, પંડ્યાના ભાગે 12,500 અને બાજપાઈના ભાગે 25,000 રકમ અહીં આપણને મળી. ચાલો હવે આના જેવો જ આપણે ઉદાહરણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5. હવે ઉદાહરણ નંબર 5 ની અંદર શું કીધું છે? રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તો અહીં 3 ભાગીદાર છે, રિયા, દિલીપ અને કીર્તન. તો અહીં ભાગીદારના નામ આપણે લખી દઈએ. પહેલા ભાગીદારનું નામ શું છે? રિયા. બીજા ભાગીદારનું નામ શું છે? દિલીપ. અને ત્રીજા ભાગીદારનું નામ શું છે? કીર્તન. હવે આ દાખલાની અંદર શું કીધું છે? કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. દાખલાની અંદર કીધું છે કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. તો અહીં આપણે લખી દઈએ કીર્તનને દિલીપના હિસ્સાનો. કોના હિસ્સાનો? દિલીપના હિસ્સાનો. તો દિલીપના હિસ્સાનો 5મો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો અગાઉ મેં તમને સમજાવ્યું, પહેલો જે સેન્ટેન્સ આપ્યો એમાં બીજા ભાગીદારનું નામ શું છે? દિલીપ. તો એને સુધારી લઈએ 1. હવે શું કીધું છે? કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. તો આ જે કીર્તન છે એને દિલીપના હિસ્સાનો, તો દિલીપનો હિસ્સો કેટલો? 1 અને 5મો, તો 5 લખી દઈએ, ભાગ એટલે ભાગાકાર. તો 1 નો ભાગાકાર આપણે 5 સાથે કરીશું, 1 ભાગ્યા 5. તો અહીં કેટલી રકમ મળશે? 0.2. એટલે કીર્તનના હિસ્સાનો કેટલો ભાગ? 0.2. કીર્તનના હિસ્સામાં કેટલો ભાગનો નફો મળશે? 0.2. હવે આગળ વધીએ. રિયા ને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ. હવે શું કીધું છે? રિયા, જ્યાં રિયા છે એને કીર્તનના હિસ્સાનો, તો કીર્તનનો હિસ્સો કેટલો છે? 0.2. એનો બમણો ભાગ એટલે ગુણાકાર કોની સાથે કરીશું આપણે? 2 વડે. તો 2 દુ 4 એટલે 0.4. તો અહીં આપણને નફા નુકસાનનું પ્રમાણ મળ્યું 0.4 જેમ 1 જેમ 0.2. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો કેટલો થયો હોય? 1,92,000. પેઢીનો કુલ નફાની રકમ કેટલી આપેલી છે? 1,92,000. તો અહીં લખી દઈએ આપણે કુલ નફો બરાબર 1,92,000. તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. તો દરેક ભાગીદારને કેટલો નફો મળશે એ રકમ આપણે શોધવી પડશે. તો સૌપ્રથમ પહેલા ભાગીદારનું નામ શું છે? રિયા. તો અહીં લખી દઈએ આપણે રિયાનો નફો બરાબર કુલ રકમ કેટલી છે? 1,92,000 ગુણ્યા રિયાના ભાગે કેટલો નફો મળશે વિદ્યાર્થી મિત્રો? 0.4 ભાગ્યા કુલ પ્રમાણ. તો 0.4 વત્તા 1 વત્તા 0.2 કરીશું તો કુલ પ્રમાણ થશે 1.7. તો આપણે શું કરીશું? 1,92,000 નો ગુણાકાર 0.4 વડે અને ભાગાકાર 1.7 વડે. તો અહીં 1,92,000 ગુણ્યા 0.4 ભાગ્યા 1.7. સોરી, 1,92,000 ગુણ્યા 0.4. તો અહીં આપણે ટોટલ કરી લઈએ 0.4 વત્તા 1 વત્તા 0.2. તો અહીં કુલ પ્રમાણ થશે 1.6. કુલ રકમ કેટલી આવશે? છેદમાં 1.6. અહીંયા કુલ લખી દઈએ 1.6. હવે આપણે શું કરીશું? 1,92,000 નો ગુણાકાર કોના જોડે કરીશું? 0.4 સાથે.
અને ભાગાકાર કોના સાથે કરીશું 1.6 સાથે. તો અહીં રકમ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 48,000. કેટલી રકમ મળશે? 48,000. હવે નંબર 2, બીજા ભાગીદારનું નામ શું છે? દિલીપ. તો અહીં લખી દઈએ આપણે દિલીપનો નફો. દિલીપનો નફો બરાબર કુલ નફો કેટલો છે? 1,92,000. દિલીપ બીજા નંબરે છે તો બીજો પ્રમાણ કેટલો છે? 1 ભાગ્યા કુલ પ્રમાણ 1.6. તો 1,92,000 ગુણ્યા 1 કરીશું તો 1,92,000 આવશે. અને એનો ભાગાકાર કોની જોડે કરવાનું? 1.6 સાથે. તો અહીં લખી દઈએ ભાગ્યા 1.6. તો કેટલી રકમ મળી? 1,20,000. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા ભાગીદારનો નફો શોધવો પડશે. ત્રીજા ભાગીદારનું નામ શું છે? કીર્તન. અહીં લખી દઈએ કીર્તન બરાબર કુલ નફાની રકમ કેટલી છે? 1,92,000 ગુણ્યા કીર્તનનો ભાગ કેટલો છે? 0.2 ભાગ્યા 1.6. તો અહીં લખી દઈએ 1,92,000. એનો ગુણાકાર કોની સાથે? 0.2 સાથે. અને ભાગાકાર કોની સાથે કરીશું આપણે? 1.6 સાથે. તો અહીં રકમ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 24,000. એટલે કુલ નફામાંથી રિયાને 48,000, દિલીપને 1,20,000 અને કીર્તનને 24,000 રકમ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી રીત કમ્પ્લીટ થઈ. જે રીતની અંદર આપણે શું શોધવાનું હતું? નફા નુકસાનનું પ્રમાણ. અને નફા નુકસાનનું પ્રમાણ શોધ્યા પછી કુલ નફાની વહેંચણી ત્રણેય ભાગીદારો વચ્ચે કરી દીધી.